સોરઠ બલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ બલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। કચ્છના કલાકારોની ઉપેક્ષા થાય છે। રણ મહોત્સવમાં સ્ટેજ પ્રોગ્રામ માટે બહારથી કલાકારો લાવવામાં આવે છે, જ્યારે બહારથી ફિલ્મના શૂટિંગ માટે લોકો આવે છે, ત્યારે કચ્છી કલાકારોને પૂરતું વળતર અપાતું નથી। આ તમામ બાબતોની વિચારણા અર્થે કચ્છના કલાકારોની મીટિંગ યોજાઈ। કચ્છના કલાકારોની હંમેશા ઉપેક્ષા થાય છે, તે માટે કલાકારોની વારંવાર રજૂઆતો પણ આવે છે। કલાકારોની એકતા માટે તથા ફિલ્મના શૂટિંગ સમયે પૂરું વળતર મળે તે માટે મીટિંગ યોજવામાં આવી। આ બાબતે જગદીશ ગોરે જણાવ્યું કે જગદીશચંદ્ર પુરુષોત્તમ ગોર આજે ખાસ કરીને કચ્છના જે કલાકારો છે એ લોકોની એક મીટિંગ અમે બોલાવી છે અહીંયા કને, અને એમાં જે બહારના ફિલ્મોવાળા આવે છે એ જેવી રીતે કચ્છી કલાકારો પાસેથી કામ લઈ અને એનું વળતર જે મળવું જોઈએ નથી આપતા, એક એની ચર્ચા હતી। બીજી અમારી જે સંસ્થા સુસુપ્ત અવસ્થામાં હતી એને ફરીથી જાગૃત કરવાની અને રજીસ્ટર કરાવી અને કલાકારો માટે કંઈ ને કંઈ કામ કરવાનું। જેવી રીતે કે અમે વિચાર્યું છે કે મહિનામાં 4 દિવસ અમે કલાકાર જે પ્રશિક્ષણ લેવા માટે માંગતા હોય, જેમ કે સ્ટેજ શું વસ્તુ છે, સ્ટેજની પાછળ શું છે, એક્ટિંગ શું વસ્તુ છે, ડાયરેક્શન શું છે, આર્ટ ડાયરેક્શન શું છે, મેકઅપ શું છે, એના અલગ અલગ વિવિધ પાસાઓમાં જે સારા જાણકાર લોકો છે એ અઠવાડિયામાં 1 દિવસ મફતમાં જે લોકો ફિલ્મી લાઈનને કલાકારને માણવા માંગતા હોય, જાણવા માંગતા હોય એમને અમે શિક્ષણ આપશું। એ નક્કી કર્યું છે। હમણાં તો મનીષભાઈની ઓફિસમાં અમે બેઠક રાખી છે, પણ એના માટે અમે એક નવી આખી નવેસરથી આજે તો રચના કરશું અમે। હવે કલાકારો એકઠા થઈ તેમનો અવાજ તખ્તા ઉપરથી બહાર કાઢી પોતાના હક માટે ઉઠાવશે। દિવ્ય યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ પાવન પવિત્ર પુરુષોત્તમ અષાઢ માસ નિમિત્તે ખાસ કચ્છના ધર્મપ્રિય પ્રવાસપ્રિય શ્રદ્ધાળુ યાત્રીગણ માટે ખાસ આયોજન। પ્રવાસ ક્રમાંક 1 સ્પેશિયલ ગંગા સ્નાન હરિદ્વાર દર્શન, આરામદાયક રેલવે પ્રવાસ, રહેવા માટે સુંદર રૂમની વ્યવસ્થા, રુચિકર ભોજન ફળાહારની સુવિધા, વિવિધ પ્રકારના ગંગા સ્નાન, મંદિર આશ્રમના દર્શન પણ ખરા જ, યોગ્ય માર્ગદર્શક એટલે કે ગાઈડનો સંગાથ। આ બધું 500ના 6 હપ્તા સ્કીમ જાન્યુઆરી થી જૂન સુધી જ। દિવ્ય દુનિયાના ભવ્ય દર્શન, સ્વૈચ્છિક સંસ્થા, વરિષ્ઠ નાગરિક સંગઠનો, મહિલા મંડળ માટે ગ્રુપ બુકિંગ આવકાર્ય છે। જોજો રહી ન જતા। દિવ્ય યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ પાવન પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે ખાસ ધાર્મિક યાત્રા પ્રવાસનું આયોજન। દિવ્ય યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ 105-106 ભૂમિ કોમ્પ્લેક્સ, અંજાર, કચ્છ। ફોન નંબર 02836246625, મોબાઈલ નંબર 9909951097, 9909951090, ઈમેલ divyayatrasangh@yahoo.co.in। આગામી જાન્યુઆરીમાં ટ્રાફિક સપ્તાહની ઉજવણી થશે, ત્યારે ભુજમાં ટ્રાફિક વ્યવસ્થાને મદદરૂપ થવા માટે ભાડા આગળ આવશે, તેમ ભાડાના ચેરમેન કિરીટભાઈ સોમપુરાએ જણાવ્યું। આગામી જાન્યુઆરી 2015માં ટ્રાફિક સપ્તાહની ઉજવણી કરાશે। ભુજમાં ટ્રાફિક સર્કલ પાસે ઝીબ્રા માર્કિંગ નથી તથા ડાબી અને જમણી બાજુના રોડ ઉપર પેટિંગ નથી અને રોડ ઉપર પાર્કિંગ માટે માર્કિંગ પણ નથી। તે બાબતે ભાડાના ઉત્સાહી ચેરપર્સન કિરીટભાઈ સોમપુરાએ આ બાબતે શક્ય એટલો સહકાર આપશે તેમ જણાવ્યું હતું। આપણે ભુજ વિસ્તાર વિકાસ સત્તા મંડળ અગાઉ પણ જ્યારે ટ્રાફિક સમસ્યા માટે ટ્રાફિક પોલીસે બોલાવે છે, કલેક્ટરે મિટિંગો રાખી છે અગાઉના વર્ષોમાં, અને હું તો વર્ષોથી ભુજ સાથે ભુજમાં જ જન્મ્યો છું અને ભુજમાં
ભારતીય જનતા પાર્ટી અનેક જવાબદારી સેવાકીય કાર્યોમાં મને સોંપેલી છે. નગરપતિ પણ હું રહી ચૂક્યો છું. ત્યારે ટ્રાફિક સમસ્યા બાબતમાં અવારનવાર રજૂઆતો કરતા રહી, જેને થોડોક એમાં નિકાલ પણ થતો રહ્યો છે. હોસ્પિટલ અમે ભાડામાંથી અત્યારે મોટું કર્યું, જોઈ શકાય છે. એમાં ડિવાઈડર બનાવે અને એમાં નો વર્કર્સ ઝોનની અમે કલેક્ટરને કીધું તમે આ જાહેરનામું બહાર પાડો, પણ હજી સુધી એનો નિર્ણય થયો નથી. પછી ફરીથી અમે રજૂઆત કરશું. એ જ રીતે જ્યુબિલી સર્કલ પાસે ટ્રાફિકના નિવારણ માટે અમે ત્યાં ફ્લાયઓવર બ્રિજ બને કે નહીં બને તો કઈ રીતે બને એના માટે અમે આરએનબી સ્ટેટને પણ કામ સોંપેલું છે. સુકન્યા સાડી અદ્યતન સાડીઓનો એક ભવ્ય શોરૂમ એટલે સુકન્યા સાડી. હોલસેલ ભાવે તમામ પ્રકારની સાડીઓ મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે સુકન્યા સાડી. ફેન્સી ગરચોડા, સોના સાડી, સાફા, ચુંદડી સાડું અને સાડીની તમામ વેરાયટીઓ અમારે ત્યાંથી ડી બનારસ સિલ્ક અને ચંદેરી સિલ્ક તેમજ કોટનમાં અનેક પ્રકારની વેરાયટીના ડ્રેસ મટીરિયલ્સ મળશે. સરનામું સુકન્યા સાડી, વાગડ 224 વાડીની બાજુમાં, વાણિયાવાડ, ભુજ, કચ્છ. AK ઝાલા, મોબાઈલ નંબર 9979462165. DN ઝાલા, મોબાઈલ નંબર 9712346028. ખાનગી વાહનોને ટોલમાંથી મુક્તિ મળશે એવું નિવેદન ટ્રાન્સપોર્ટેશન પ્રધાન નીતિન ગડકરીએ આપ્યું છે. ટોલ ટેક્સથી વ્યાવસાયિક વાહનોની તુલનામાં ખાનગી વાહનોથી થતી કમાણી નામમાત્ર છે. તેને ધ્યાનમાં લઈને ખાનગી વાહનોને ટોલમાંથી મુક્તિ આપવામાં આવશે. જ્યારે આ નિવેદનને કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખે વાહિયાત ગણાવ્યું છે. તો વાહન વ્યવહાર અને ટ્રાન્સપોર્ટ પ્રધાન નીતિન ગડકરીએ અન્ય એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે, જેમાં ગડકરીએ જણાવ્યું છે કે એનડીએ સરકાર દરરોજ 30 કિલોમીટર રોડ બનાવી રહી છે. આ નિવેદન ખરેખર ચોંકાવનારું છે. જો દરરોજ 30 કિલોમીટરના નવા રોડ બનાવવામાં આવતા હોય તો દર વર્ષે 10,000 કિલોમીટરના વિસ્તારમાં નવા રસ્તાનું નિર્માણ થાય, જ્યારે 5 વર્ષ 50,000 કિલોમીટરના રસ્તા તૈયાર થઈ જાય તો એક સમય એવો આવશે કે ભારતમાં રસ્તા બનાવવા માટે પણ જગ્યા શોધવી પડે તેમ છે. તો આ તરફ ટોલ નાકામાંથી ખાનગી વાહનોને છૂટ ક્યારથી આપવામાં આવશે, નવા નિયમો ક્યારે લાગુ પડશે તેનો હજી ખુલાસો કરવામાં નથી આવ્યો. તો આવા નિવેદનો માત્ર પ્રજાને મૂર્ખ બનાવવા માટે આપવામાં આવી રહ્યા છે તેમ કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ નવલસિંહ જાડેજાએ જણાવ્યું છે. પહેલી વાત તો એ કે હું ખરેખર બીજેપી સરકારને યુટર્ન સરકાર કહું છું અને અમારે આખા ઓલ ઇન્ડિયા રાહુલ ગાંધી પણ યુટર્ન કહે છે. બીજેપી સરકારનો એક જ સૂત્ર છે, દીકરા મોટો થા પછી તને પરણાવું. આ એક કહેવત છે. તમે એક વસ્તુ વિચારો કે ગડકરી સાહેબે આજે આવી જાહેરાત કરી છે એવું નહીં, એ મંત્રી બન્યા ત્યારે પણ એમણે એમ કીધેલું કે ટોલ નાકા બંધ કરી દેવામાં આવશે અને ડાયરેક્ટ એમનો જે ટોલ વાહનો છે નીકળશે એટલે ડાયરેક્ટ એમના એકાઉન્ટમાંથી કપાશે અને સીધો બિલ આવી જશે. જો એક વસ્તુ તમને કીધું, રોજના 30 કિલોમીટર રોડ બનાવવાની વાત આવે તો તમે ગણતરી કરી લો કે મહિનાના કેટલા થયા. એમ 900 કિલોમીટર થયા. એ જ રીતે તમે 12 મહિનાના ગણ કરો તો કેટલા થાય. એ રીતે તમે 5 વર્ષના ગણો તો દેશમાં મને લાગે રોડ બનાવવાની જગ્યાએ નહીં હોય એમ. એટલે આ ખોટી વાતો કરવો એનો અર્થ નથી. લોકોને મૂર્ખ બનાવી લે છે, પણ લોકો એક વખત મૂર્ખ બને, વારંવાર ન બને. એટલે ખોટી જાહેરાતો કરીને ખોટી વાતો કરવાની, તમે શું બોલો છો એનું તો તમને ભાન હોવું જોઈએ. એટલે આ લોકોએ જિંદગીમાં ક્યારે વહીવટ કર્યો નથી અને વહીવટની એમની પાસે સૂઝબૂઝ નથી. એટલે લોકોને જેમ ચૂંટણી પહેલા મૂર્ખ બનાવતા હતા એમ ચૂંટણી પછી બનાવવાની કોશિશ કરે છે, પણ સમય આવશે ત્યારે લોકો આનો જવાબ મતદાનથી આપશે. કચ્છનો સૌથી અદ્યતન અને વિશાળ ફર્નિશિંગનું શોરૂમ એટલે સ્વીટ હોમ. હવે આપના મકાનને ઘર બનાવવાની જવાબદારી અમારી. નાની નાની વસ્તુ ભલે આપના શોપિંગ લિસ્ટમાં સૌથી ઉપર ન પણ હોય, પરંતુ તેના વગર ઘરની સજાવટ અધૂરી છે. ડિઝાઇનર એન્ડ કસ્ટમાઇઝ્ડ પડદા, સોફા મટીરિયલ્સ, વોલપેપર્સ, મેટ્રેસીસ. સ્વીટ હોમ પ્રોડક્ટ્સના કારણે આપના ઘરને 4 ચાંદ લાગી શકે છે, જેના કારણે તમે જ કહેશો હોમ સ્વીટ હોમ. સરનામું સ્વીટ હોમ, કેરા ટાવર, લાલન કોલેજ પાસે, ભુજ, મિર્જાપર હાઈવે, ભુજ, કચ્છ. ફોન નંબર
02832 255482. આશાપુરા ન્યૂઝ ચેનલ લોકોના પ્રશ્નોને ઉજાગર કરે છે, તેથી પ્રસારિત થતા અહેવાલની નોંધ લેવામાં આવે છે. માધાપર આરોગ્ય કેન્દ્રના અહેવાલનું પડઘું. ભુજથી 5 કિલોમીટરના અંતરે આવેલા માધાપર આરોગ્ય કેન્દ્રની બહાર લાગેલા બોર્ડમાં મોબાઈલ નંબરમાં ભૂલ જોવા મળી હતી, જેનો અહેવાલ આશાપુરા ન્યૂઝ અને કચ્છિયત ન્યૂઝ દ્વારા લોકો સમક્ષ અને તંત્ર સમક્ષ મૂકવામાં આવ્યો હતો. આ અહેવાલ બાદ હોસ્પિટલના જવાબદારો સફાળા જાગી ગયા હતા અને તાબડતોબ ભૂલ સુધારી નાખી હતી. ન્યૂઝ ચેનલના પ્રયાસને લોકોએ બિરદાવ્યા હતા. આ બોર્ડમાં કેટલા થોડા 8-10 મહિનાથી આ નંબર એક ઓછો હતો. અમે વારવાર ડૉક્ટરને પણ રજૂઆત કરી હતી. ત્યારબાદ અમે આશાપુરા ન્યૂઝના ચેનલને કૌશિક છાયા વગેરેને જાણ કરતા તેઓ અહીંયા રૂબરૂ આવી અને ન્યૂઝમાં ઉતારી ગયા હતા. એને લીધે આજે નંબર પણ લખાઈ ગયો છે અને દર્દીઓને જે મુશ્કેલી પડતી હતી તે દૂર થઈ છે. અમે ખૂબ ખૂબ બંને ચેનલનો આભાર માનીએ છીએ કે એક દરેક દર્દીઓને એ મુશ્કેલી પડતી હતી એ આજ નંબર લખાઈ જતા એ દર્દીઓને એને રાહત મળશે. વુડ સિટી ફર્નિચર આપના ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ. હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સમાં તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. વુડ સિટી ફર્નિચર, સુયસ, પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9909663249. કોલેજ કાળ દરમિયાન વિદ્યાર્થીઓ અનેક પ્રવૃત્તિઓ કરે છે. કચ્છની કોલેજોમાં ડેની ઉમંગભેર ઉજવણી થઈ રહી છે, ત્યારે ભુજની કોમર્સ કોલેજમાં સૂટ એન્ડ સાડી ડે ઉજવાયો હતો. કચ્છ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી મહિલાઓની છેડતી, બળાત્કાર જેવા કિસ્સાઓ બની રહ્યા છે, જે સમાજ માટે ચિંતાજનક છે. ત્યારે મહિલાઓ પોતાની સુરક્ષા જાતે કરી શકે તે માટે આજના આ ડે દરમિયાન એક નાટિકા રજૂ કરીને સંદેશો આપવામાં આવ્યો હતો, જેને કોલેજના પ્રાધ્યાપકોએ પણ બિરદાવ્યો હતો. મારું નામ અંજની માંકડ છે અને હું અહીંયા ટીવાયમાં ભણું છું. આજે અમારી કોલેજમાં સાડી એન્ડ સ્યુટ ડે છે, જોડે અમે ગર્લ્સ પ્રોટેક્શન ડે પણ અમે સેલિબ્રેટ કરી રહ્યા છીએ. અહીંયા આજે અમે એક એક્ટ બતાવ્યું જેનાથી અમે એવું પ્રૂવ કર્યું કે ગર્લ્સને પ્રોટેક્શન મળે અને એવું જરૂરી નથી હોતું કે બોયઝ પણ હર વખતે ખોટા હોય અને ગર્લ્સ પણ હર વખતે ખોટી હોય, પણ બંને બેલેન્સ કરીને આ દુનિયામાં જીવવાનું છે અને આ જિંદગી આપણે ગોડ દ્વારા આપેલી છે, જીવવાની છે. મારું નામ મેઘના છે. હું આજે એમ કહીશ કે ગર્લ્સની સિક્યોરિટી બહુ જ ખોવાય છે. આજે જોવા જઈએ તો આજે અત્યારે કચ્છનો જ એક ઉદાહરણ તરીકે આપું છું. મુન્દ્રામાં થયેલી એક સ્કૂલની બનેલી કહાની છે. એક છોકરીને રોજ જે હેરાન કરતો હતો એ કન્ટિન્યુ થતું હતું. છોકરી હેરાન થઈ, એને ફ્રેન્ડ સાથે, પોતાની ગર્લ્સ ફ્રેન્ડ સાથે મળીને એક દિવસ પ્લાન કર્યો. એને જઈને ત્યાં એ છોકરાને કૂટ્યો છે. હું એમ કહું છું, મારવું એ ગુનો છે, પણ કોઈ છેડતી કરે એ કોઈ ગુનો નથી. તમે એનો સામનો કરો. ગર્લ્સ પાવરમાં છે. મારું નામ છે હરપાલસિંહ જાડેજા. હું જેબી ઠેકર કોમર્સ કોલેજમાં SY BCom સ્ટડી કરી રહ્યો છું. સર, આજે અમે સૂટ એન્ડ સાડી ડેનો એઝ અ ફેશન અમે ડેઝ ઉજવી રહ્યા છીએ અને સાથે અમે સ્ટોપ ગર્લ્સ હેરેસમેન્ટના સ્ટ્રીટ એક્ટ પ્રસ્તુત કર્યા, જેનાથી અમે એક મેસેજ આપવા માંગીએ છીએ કે જે કંઈ ગર્લ્સની છેડતી થાય છે, જે કંઈ તમે ગર્લ્સને કમજોર સમજો છો, હવે એ નથી. ગર્લ્સ હવે આપણા સાથે કંધાથી કંધા મિલાવીને હાલી શકે એવી થઈ ગઈ છે. સો પ્લીઝ ગર્લ્સની આ છેડતી કરવાનું બધું બંધ કરો. મુંબઈ સેન્ટ્રલ, ધ કમ્પ્લીટ ફેમિલી શોરૂમ. પાંજો પંજો શોરૂમ એટલે મુંબઈ સેન્ટ્રલ, જ્યાં તમે મેળવી શકશો અતિ આધુનિક રેડીમેડ ગાર્મેન્ટમાં અનેક વેરાયટી, ડિઝાઇનર ડ્રેસ એન્ડ ડ્રેસ મટીરિયલ્સ, લેડીઝ વેસ્ટર્ન આઉટફિટ, વેડિંગ ચણિયા ચોલી, મેન્સ એથનિક વેર. હવે કંઈ જ વિચારવાની જરૂર નથી. તમારા ઉડતા પગને ઇશારો કરો માત્ર મુંબઈ સેન્ટ્રલ, વાણિયાવાડ, ભુજ તરફ.
મોબાઈલ નંબર 9904714400, ફોન નંબર 220400, ઈમેલ info@mumbaicentralindia.com. પૈસા કમાવવાનું સબળ સાધન હોય તો તે છે શિક્ષણ. શિક્ષણ હવે એક ધંધો બની ગયો છે. ખાનગી શાળાઓમાં ધરખમ ફી વધારો ઝીંકવામાં આવે છે. હવે કચ્છમાં પણ આ જ પરિસ્થિતિ છે. જુનિયર કેજી અને સિનિયર કેજીમાં એક વર્ષની 10 થી 12,000 રૂપિયા ફી હોય છે. જોઈએ એક રિપોર્ટ. કચ્છમાં આવેલી ખાનગી શાળાઓમાં ધરખમ ફી વધારો ઝીંકવામાં આવ્યો છે, પરંતુ કોઈ બોલવા માટે તૈયાર નથી. ખાનગી શાળાઓ સ્કૂલ મેનેજમેન્ટ કમિટીને વિશ્વાસમાં લઈને દર વર્ષે 20 થી 30% ફી વધારો કરી નાખે છે અને કહે છે કે અમે બાળકોને સુવિધા આપશું. રૂપિયાવાળાના દીકરા ખાનગી શાળાઓમાં અભ્યાસ કરી શકે છે, જ્યારે ગરીબનો દીકરો શિક્ષણથી વંચિત રહી જાય છે. આપ સૌ જાણો છો તેમ RTE છે, રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ છે 2009. એ પ્રમાણે ખાનગી શાળા હોય કે ખાનગી ગ્રાન્ટેડ શાળા હોય કે કોઈ પણ શાળા હોય, એ પોતાના બાળકોની જે ફી છે એમાં જબરજસ્ત વધારો એક સાથે ન કરી શકે. એના માટે એને પેરેન્ટ્સને વિશ્વાસમાં લેવા પડે. એની સ્કૂલની અંદર સ્કૂલ મેનેજમેન્ટ કમિટી હોય છે અથવા તો પેરેન્ટ્સની મિટિંગ એ લોકો કરતા હોય છે અને પેરેન્ટ્સને વિશ્વાસમાં લીધા પછી જ તમે ફી વધારો કરી શકો. અને ફી વધારો પણ 10%ની મર્યાદામાં જ તમે વધારો કરી શકો. 25% સરકારની નીતિ પ્રમાણે 25% નબળા અને વંચિત જૂથોના જે બાળકો છે કે જેની આવક ખૂબ જ ઓછી છે, વાલીની આવક ખૂબ જ ઓછી છે, બિલો પોવર્ટી લાઇનમાં એ લોકો BPLમાં આવે છે અથવા તો SC/STના છે અથવા તો અનાથ બાળકો છે, ઓર્ફન ચાઇલ્ડ છે, તો એવા બાળકો માટે સરકાર પોતે જ ફી ભરતી હોય છે. અને એવા 25% નબળા અને વંચિત જૂથના બાળકોને RTE અંતર્ગત પ્રવેશ આપવાનો હોય છે અને રેપ્યુટેડ ખાનગી ગ્રાન્ટેડ શાળાઓએ પ્રવેશ આપવાનો હોય છે. આપ સૌ જાણો છો તેમ કચ્છ જિલ્લાની અંદર ગત સાલનો આપણો રાજ્ય સરકારનો શિક્ષણ વિભાગનો જે ટાર્ગેટ હતો એ 300 બાળકોનો હતો, જે આપણે પૂર્ણ કર્યો છે. તો એ તરફથી આપણને શિક્ષણ વિભાગે પણ અભિનંદન પાઠવ્યા છે. અને આવતી સાલનો જે ટાર્ગેટ છે એ 450નો છે. પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ગુજરાતમાં પહેલીવાર ભુજ અમદાવાદ ભુજ સ્કેનિયા લક્ઝરીઝ ન્યૂ બ્રાન્ડ સેવા. ભુજથી અમદાવાદ અને અમદાવાદથી ભુજ સવારે 8 કલાકે, 10:30 કલાકે, 3:30 કલાકે તેમજ 5:30 કલાકે ભુજથી અમદાવાદ એરપોર્ટ તેમજ રાત્રે 10:30 કલાકે સ્લીપર વોલ્વો ડેલી સર્વિસ. આપની યાત્રા, પ્રવાસ, પર્યટન, લગ્ન પ્રસંગોને વર્લ્ડ ક્લાસ બનાવો. પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંગે. સરનામું પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, બીડી હાઈસ્કૂલ પાસે ભુજ. ફોન નંબર 02832224477 યા 221499 યા મોબાઈલ નંબર 9925244258 યા 59 યા 60. અમદાવાદ પ્રહલાદનગર ગાર્ડન. ફોન નંબર 07926576492 યા 26577811 યા મોબાઈલ નંબર 9925244251. વેબસાઇટ www.pateltoursandtravels.com યા www.pttbus.in. કચ્છના મુખ્ય મથક ગણાતા ભુજ શહેરના બસ સ્ટેશનની હાલત જોઈને ખુદ પ્રવાસીઓ પણ દુઃખ અનુભવે છે. ત્યાં બસ સ્ટેશનમાં દારૂનો અડ્ડો ધમધમે છે. કચ્છના મુખ્ય મથક ભુજ ખાતે આવેલા બસ સ્ટેશનની હાલત જોઈને ખુદ પ્રવાસીઓ પણ દુઃખ અનુભવે છે. વ્યવસ્થાના નામે કોઈ ઠેકાણા નથી. ચારે તરફ ગંદકી જ ગંદકી નજર પડે છે. અહીંના બસ સ્ટેશનમાં દેશી દારૂનું ધૂમ વેચાણ થાય છે. આશાપુરા ન્યૂઝની ટીમે જ્યારે બસ સ્ટેશનની મુલાકાત લીધી ત્યારે અહીં વેચાણ કરનારા તેમજ પીવાવાળા શખ્સો ઊભી પૂંછડીએ નાસી છૂટ્યા હતા. ત્યારે એક વાત કહેવી પડે કે ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી છે જ નહીં તે એક હકીકત છે. કાયદાનું કોઈને પણ ડર નથી. એસટીના કર્મચારીઓએ પણ એવો આક્ષેપ કર્યો હતો કે અમે અવારનવાર ડેપો મેનેજર તેમજ પોલીસને જણાવ્યું છે, પરંતુ કોઈ પણ જાતના પગલાં લેવામાં નથી આવતા. ભુજના એસટી બસ સ્ટેશનમાં દરરોજ અસંખ્ય કોલેજિયન તેમજ મહિલા પ્રવાસીઓ અવરજવર કરે છે. ત્યારે બસ સ્ટેશનમાં નશાખોરો ખુલ્લેઆમ નશાની ધૂતમાં નજરે પડે અને કોઈ જાતની કાર્યવાહી ન થાય તે એક શરમજનક બાબત ગણી શકાય. પોલીસ આવા તત્વોને કાયદાનો પાઠ ભણાવે તેવી માંગ પ્રવાસીઓ કરી રહ્યા છે. સ્ટોરી બાય કૌશિક છાયા, કેમેરામેન હિરેન ગોર.
इंडियन ऑयल कॉर्पोरेशन गुजरात राज्य कार्यालय पहल DBTL योजना साथे आज जोड़ाओ। अरे साहेब, सवाल में क्या चाले? हाँ, હું DBTL નું ફોર્મ ભરવા જઈ રહ્યો છું। સાહેબ, આ DBTL એટલે શું? મગન કાકા, DBTL એટલે સરકારી ગેસના બાટલા ઉપર જે સબસિડી મળતી હતી ને, એ હવે ડાયરેક્ટ આપણા ખાતામાં જમા થશે। એટલે જ આ યોજનાનું નામ DBTL રાખવામાં આવ્યું છે। વાહ બેટા, હા બા બેટા, ચાલો આપણે DBTL નું ફોર્મ ભરવા। કેમ? અરે એમાં મોટી સબસિડી બેંકમાં આપણા ખાતામાં જમા થશે। અને હા, સાથે ચૂંટણી કાર્ડ, ગેસની ચોપડી, બેંકના ખાતાની પાસબુક અને આધાર કાર્ડ જરૂરથી લેજો। પણ સાહેબ, મારી પાસે તો આધાર કાર્ડ નથી। રતિ કાકા, તમારા જોડે આધાર કાર્ડ હોય તો ફોર્મ નંબર 1 ભરીને બેંકમાં અને ફોર્મ નંબર 2 એજન્સીમાં જમા કરાવવાનું। અને જો આધાર કાર્ડ ના હોય તો ફોર્મ નંબર 3 બેંકમાં, તેમને ફોર્મ નંબર 4 ભરીને એજન્સીમાં રજૂ કરવાનું। તો ચાલો DBTL નું ફોર્મ ભરવા। સમગ્ર ભારતમાં સંભવિત આતંકવાદીઓના હુમલાને નજર સમક્ષ રાખીને સુરક્ષા વધારવામાં આવી છે। તાજેતરમાં બેંગ્લોરમાં બોમ્બ વિસ્ફોટની ઘટના બાદ કચ્છમાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ। બેંગ્લોરમાં આવેલી ચર્ચા સ્ટ્રીટ વિસ્તારમાં બ્લાસ્ટની ઘટના બનવા પામી હતી, જે ઘટનામાં એક મહિલા સહિત 3 વ્યક્તિઓને ઈજા પહોંચી હતી। આ ઘટના બાદ તમામ શહેરોમાં હાઈ એલર્ટ કરી દેવામાં આવ્યું હતું। બેંગ્લોરની આ બ્લાસ્ટની ઘટના પછી તેમજ 31 ડિસેમ્બરને અનુલક્ષીને સરહદી જિલ્લા કચ્છમાં પણ સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે। ખાસ કરીને ભુજથી ઉપડતી તમામ ટ્રેનોની સઘન ચેકિંગ તેમજ પ્રવાસીઓના માલ સામાનની સઘન ચેકિંગ કરવામાં આવી રહી છે। ભુજ, અંજાર, ગાંધીધામ, ભચાઉ, સામખિયાળી સહિતના સ્ટેશનો પર રેલવે પ્રોટેક્શન ફોર્સ સુસજ્જ બની છે। ઉપરાંત ગુજરાત પોલીસ દ્વારા પણ બસ સ્ટેશન સહિતના જાહેર સ્થળો પર પેટ્રોલિંગ વધારી દીધી છે। તેમજ ભુજના હવાઈ મથકે CRPF દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે। દરિયાઈ અને રણ સરહદે સીમા સુરક્ષા દળની બટાલિયને પણ સતર્કતા વધારી દીધી છે। જખૌ, કોટેશ્વર, હરામીનાળા, પીરસનાઈ, સિર ક્રીક, કોરી ક્રીક સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા એજન્સીઓ રાઉન્ડ ધ ક્લોક નજર રાખી રહી છે। સ્ટોરી બાય કૌશિક છાયા, કેમેરામેન હિરેન ગોર। जन्मदिवसની शुभकामना माधुवा सोडा, प्रमुख श्री शिवसेना। तुम जियो हजारों साल, साल के दिन हो 50,000। हैप्पी बर्थडे टू यू। आप श्रीना 38वां जन्मदिवस पर खूब खूब शुभकामना। लांबू तथा तंदुरस्त आयुष्य जीવો તેવી અંતરની શુભકામના। તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ। ભુજમાં મોબાઈલની 2 દુકાનોના તાળા તોડી તસ્કરો અંદાજે 15 લાખ રૂપિયાની ચોરી કરીને નાસી ગયા છે। બંને દુકાનોમાં સીસીટીવી કેમેરા હોવા છતાં પણ દુકાનદારોની લાપરવાહીના કારણે મેઇન સ્વિચ બંધ હોવાના કારણે સીસીટીવી કેમેરામાં તસ્કરો કેદ થયા નથી। ભુજના લાલ ટેકરી અને જ્યુબિલી સર્કલ પાસે આવેલ આઈયા એપાર્ટમેન્ટમાં આવેલ ફોન લાઇન દુકાનમાંથી અંદાજે 15 લાખ જેટલી ચોરી થયાની ફરિયાદ નોંધાઈ છે। લાલ ટેકરી વિસ્તારમાં આવેલ દીપદર્શન મોબાઈલ શોપના તાળા તોડી કબાટના લોક તોડ્યા બાદ તસ્કરો 8,20,000ની કિંમતના અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન ચોરી ગયા હતા। સાથોસાથ રિપેરિંગ માટે આવેલા 75,000 રૂપિયાના ફોનની પણ ચોરી થઈ છે। તેમજ 4,000 રોકડા તસ્કરો ઉઠાવી ગયા હતા। તો જ્યુબિલી ગ્રાઉન્ડ સામે આવેલ આઈયા એપાર્ટમેન્ટમાં આવેલા ફોન લેન્ડ મોબાઈલની દુકાનમાંથી 5,36,000ની કિંમતના અલગ અલગ કંપનીના ફોન આ તસ્કરો ઉપાડી ગયા છે। આ દુકાનમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, પણ દુકાનદાર રાત્રે દુકાન બંધ કરે ત્યારે મેઇન સ્વિચ બંધ કરી દેતા હતા, જેથી શોર્ટ સર્કિટથી બચી શકાય। પરંતુ સીસીટીવી કેમેરા જો ચાલુ હોય તો આ તસ્કરો કેમેરામાં કેદ થઈ જાય। પણ હવે પોલીસ આ તસ્કરોને ક્યારે ઝડપી પાડે છે તે જોવાનું રહ્યું। શું નામ છે? ધીરજભાઈ શાહ।
અનુમાને 8 લાખ આસપાસનો અત્યારે અંદાજ આવે છે. ચોક્કસ અંદાજ હવે કેમ કે ઘણા ફોનો અમારી આગળ રિપેરિંગના પણ પડ્યા હોય છે. કસ્ટમર મૂકી જતા હોય કે તમે રિપેર કરાવી નાખજો, તો અમારી આગળ પડ્યા હોય છે, એટલે કોઈ ચોક્કસ અંદાજ ના આવી શકે. પણ અમારો જે ઊંચા ફોનો હતા બધા એ ચોર ઉપાડી ગયા છે અંદરથી. લગભગ HTC ના 17 પીસ હતા અને સેમસંગના ઊંચા પીસ 11-12 સેમસંગના હતા ને સોનીના જે ઊંચા બધા મોડેલો હતા એ નીકળી ગયા છે દુકાનમાંથી. ને જે સાદા ફોનો હતા નીચી રેન્જના હતા એ એક પણ પીસ એમને ઉપાડ્યો નથી. CCTV કેમેરા છે એ વાત સાચી, પણ અમે એવું જ માનીએ છીએ કે દિવસના જ ચોરી થાય કે કોઈ ભૂલ થતી હોય કે કોઈ લખ્યા વગર આપણો બિલ વગર પીસ નીકળી ગયો હોય, એના માટે અમે કેમેરાનો ઉપયોગ દિવસના ભાગમાં જ કરીએ છીએ. રાતના અમે મેન સ્વિચ બંધ કરી નાખીએ છીએ દુકાનની, કેમ કે આગની બીક ન રહે કોઈ, એટલા માટે બંધ રાખીએ છીએ. આ બેદરકારી ના કહેવાય, કેમ કે એકચ્યુઅલી ચોરી થતી હોય છે એ દિવસના ભાગમાં એકાદ પીસ ક્યારેક નીકળી જતો હોય છે, પણ રાતના કોઈ મોબાઈલ વાળા કેમેરા ચાલુ રાખતા નથી, કેમ કે મેન સ્વિચ જ બંધ કરી નાખતા હોય છે. હવે ચોરી થયા પછી એવું લાગે છે કે અમારી ગંભીર ભૂલ છે અને આની અંદર કંઈક બીજી વધારે સિક્યુરિટી રાખવી જોઈએ, પણ જ્યાં સુધી આવો બનાવ નથી બનતો ત્યાં સુધી અમને ધ્યાનમાં નથી આવતો કે આવું થઈ શકે છે. શાંતિ ઠાકરાણી, આપણે અહીંયા ન્યૂ ફોન લેન જ્યુબિલ સર્કલ વાલરામ કોમ્પ્લેક્સની નીચે મોંઘા ફોન ગયા છે. સોની, HTC, સેમસંગના રાતે થઈ હશે. માહિતી અધિકાર એ લોકશાહીને મજબૂત બનાવવા માટેનું ઉત્તમ હથિયાર છે. દેશને કોરી ખાતા ભ્રષ્ટાચારીઓ, વિકાસને ચાવી જાતા રાજકારણીઓને અને દેશના સુબાઓને સીધા દોર કરતો RTI નો કાયદો અસ્તિત્વમાં છે. આ કાયદાનો વ્યાપક પ્રચાર થાય, આ કાયદા હેઠળ ભ્રષ્ટાચારીઓ ખુલ્લા પડે તે માટે એક RTI ગ્રુપ બનાવવાનો પ્રયત્ન છે, જે કોઈને દેશદાઝ સાથે કંઈક કરી છૂટવું છે તેવા સમર્પિત યુવાનો, વડીલો, નાગરિકોને આ સંગઠનમાં જોડાવા નિમંત્રણ છે. કચ્છના ગામે ગામ આવી એક ચળવળ કરી આ યોજનામાં જોડાઈ યોગદાન આપવા આગળ આવી અમારો સંપર્ક કરવા વિનંતી છે. મોબાઈલ નંબર જયમતસિંહ જાડેજા 9725206123. માસાપુરા ન્યૂઝ ચેનલ, આયા એપાર્ટમેન્ટ, ભુજ, કચ્છ. માંડવી તાલુકાના કોટાયા ગામની સીમમાંથી ગઢશીશા પોલીસે 9,73,000નો શરાબ પકડી પાડ્યો છે. સાથે કન્ટેનર, ટ્રેક્ટર અને દૂધ ભરવાના કેન સહિત 41,73,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જ્યારે નામચીન બુટલેગરો અને ટ્રક ચાલક ભાગી છૂટ્યા છે. કચ્છભરમાં 31સ્ટની ઉજવણી થવાની છે, ત્યારે જુદી જુદી જગ્યાએથી મોટી માત્રામાં અંગ્રેજી શરાબ પોલીસે પકડી પાડ્યો છે. ગઢશીશા પોલીસને મળેલી બાતમી મુજબ કોટાયા ગામની સીમમાંથી એક કન્ટેનરમાં રહેલો 9,73,000નો શરાબ ઝડપી પડાયો છે. આ કન્ટેનરમાંથી અંગ્રેજી બનાવટની 1,176 એપિસોડ બોટલ, 663 બોટલ સેપલ સ્ટેગ, 144 બોટલ એફસો ગ્રીન, 1,152 ક્વાટરિયા, 840 બિયરના ટીન સહિત કુલ 3,948 બોટલ કિંમત ઝડપી પાડવામાં આવ્યા છે. આ રેડ દરમિયાન આરોપી હરિહરજી ગઢવી, કરશન રામ ગઢવી અને ટ્રક ચાલક બલવંત કીર્તાર નાસી જવામાં સફળ રહ્યા હતા. પોલીસે આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે.